આ સુગરનો પ્રોબ્લેમ છે ને માણસને વધી જાય અને મને ઘટી જાય છે. હાય હાય રોનક આવીને ગયો ને? હા તો શું? આ તમે કહ્યું હતું ને કે ઉપરના રૂમમાંથી નીચે ન આવતી, તો એ હતો ત્યાં સુધી હું આવી જ નહીં. હવે મને જલ્દી કહો કે શું વાત થઈ? સારું થયું તું નો આવીને એ જ મને મજા આવી. એટલે કેમ કે હું એને જે પ્રશ્ન પૂછત ને એનો તું જવાબ આપત, અને તું જવાબ આપત તો મને ખબર ના પડત કે એ છોકરો કેવો છે અને કેટલો લેવલમાં છે આપણા. હા તો હવે તો ખબર પડી ગઈ ને મમ્મી. ફટાફટ મને કહો શું વાત થઈ તમારા લોકોને? કેમ જરૂરી છે કે હું તને બધી વાત શેરિંગ કરું? ઓબ્વિયસલી મમ્મી, મારે લગ્ન કરવાના છે એની સાથે, તો મારું જાણવું જરૂરી છે. એમાં એવું છે ને કે તારું જાણવું જરૂરી છે, મને પણ ખબર છે, પણ એવું જરૂરી તો નથી ને કે બધી વાત હું તને કહું. મને ઠીક લાગે એવું કરીશ. ઠીક છે, તો લગ્ન પાકા ને? હું એને કહી દઉં ને કે મમ્મી હા પાડી છે. એ લુકેશ સાથે ક્યારેય લગ્ન નહીં થાય. મમ્મી શું બોલો છો તમે? આ બરાબર બોલી રહી છું. એવા તો છોકરા સાથે પ્રેમ કરવો ને એની કરતા મારી દીકરીની આખી જિંદગી કુંવારી રાખીશ. મમ્મી, હું મજાકના મૂડમાં સહેજેય નથી. ઓકે? અને હું પણ મજાકના મૂડમાં નથી, સિરિયસ કહી રહી છું. એટલા માટે જ મેં તને કહ્યું હતું ને કે તું જે છોકરાને પસંદ કરે છે એ છોકરાને હું મળીશ અને પછી વિચારીશ કે તારા લગ્ન એની સાથે કરવા કે નહીં. જો એ છોકરો બહુ સારો છે. તમે કઈ કાઢાવાળા સવાલ કર્યા હશે એટલે જ આવું થયું. ભણેલો નથી, અભણ છે, આપણી જેટલું લેવલ નથી. એને મને એમ લાગે છે કે 5,000ની પણ હેસિયત નથી, અને આ કરોડો રૂપિયાની પ્રોપર્ટી જોઈને કદાચ પ્રેમ કરતો હશે તને. મમ્મી, લેવલ પૈસાથી ન મપાય માણસનું. માણસના સ્વભાવથી, એના ગુણોથી મપાય. સ્વભાવની અને ગુણોને બટકા ભરવા નથી. અને તું તો એમ કહેતી હતી ને ભણેલો છે, ગણેલો છે, સંસ્કારી છે, ખૂબ પૈસાવાળો છે. એના મા બાપ તો સ્વર્ગે સીધાવી ગયા છે, એકલો રહે છે, અને એ પણ ઠેકાણા નહોતા. નામ હતું રોનક. મોઢા પર રોનક જેવું કઈ લેખાતું નહોતું. મમ્મી, બની શકે કે હું કઈ ખોટું બોલી હોય, પણ એ પણ સારા માટે જ બોલી છું કે મારું અને રોનકનું શક પણ થઈ જાય. મમ્મી પ્લીઝ સમજવાની કોશિશ કરો. જો તમે જે કરો છો એ ખોટું છે, તમે મને ન રોકી શકો. એમ તારી માં છું એટલે રોકી શકીશ. અને હું ન રોકવાની તો તું પણ જોઈ શકે છે કે હું શું કરીશ. મમ્મી સમજવાની કોશિશ કરો ને. તું સમજવાની કોશિશ કર. મારા વિરુદ્ધ જઈને એ લુખ્ખા સાથે લગ્ન કરવા માંગે છે. હા તો શું કરું? કેમ સારા છોકરાઓ દુનિયામાં મરી ગયા છે કે તું એની સાથે લગ્ન કરવા માંગે છે? મમ્મી, હું તમારી વિરુદ્ધ જઈને લગ્ન કરીશ તો તમે શું કરી લેશો? શું કરીશ ને? ઘણી બધી પ્રોપર્ટી છે મારા ભાગે, ભૂલી નથી ગયા ને મમ્મી? જાણું છું કે ઘણી બધી પ્રોપર્ટી છે, પણ એમાં પણ કન્ડિશન છે. જો હું જે છોકરા સાથે લગ્ન કરાવું એ છોકરા સાથે કરે ને તો, પણ મારા મરજી વિરુદ્ધ તું લગ્ન કરે ને તો નહીં. સમજી? જો મમ્મી સમજવાની કોશિશ કરો ને તમે. જો હું રોનકને બહુ પ્રેમ કરું છું ને રોનક પ્રેમથી પેટ ન ભરાય. આખી જિંદગી માટે પૈસા જોઈએ. જો સારો છોકરો હોત ને તો હા પણ પાડી દે, પણ મને એ છોકરો ઠીક ન લાગ્યો. જો એની સાથે લગ્ન કરવા હોય ને તો મારી પણ વાત સાંભળી લે. તું એની સાથે લગ્ન કરીશ ને તો તારા નામની પ્રોપર્ટી તો શું, એક ફૂટી કોડી પણ નહીં મળે તને. શું બોલો છો આ? હા, મારી પ્રોપર્ટી છે ને એ બધી. હું છું ને ત્યાં સુધી તો નહીં જ. આશ્રમમાં દાન કરી દઈશ, ગરીબોને આપી દઈશ, પણ એક ટુકડો પણ જમીનનો કે પ્રોપર્ટીનો તને નહીં આપું. ઓકે ફાઇન, તમને મજા આવે ને એમ કરો. મીરા, બસ તો હવે વિચાર કરી લીધો છે મેં. મમ્મી કહેશે ને એમ તો હું નહીં જ કરું. અરે બધી જ વાતમાં એમની મરજી થોડી ચાલશે. મારી લાઈફ છે તો હું વિચારીશ ને કે મારે શું કરવાનું એમ. અરે પણ હું મળવા આવ્યો ત્યારે તો બહુ હસી હસીને વાત કરતા હતા. મને એમ કે પોઝિટિવ છે, તને ખુશ ખબર આપવા મોકલશે, અને હવે સમાચાર મળે છે કે મમ્મીને હું નથી ગમ્યો. મારામાં વાંધો શું છે? મેં બધી તો સારી વાત કરી હતી, કરોડોના ટર્નઓવરની વાત કરીને આવ્યો છું. હવે આનાથી વધારે તો કેટલું જોઈએ છે એમને? મને તો કહ્યું કે એ ગરીબ છે, એ એવું કહેતો હતો કે હું ગરીબ છું, એવું કહ્યું હતું. એટલે ગરીબ એવું નહીં, પણ મેં એમને એવું કહ્યું હતું કે હવે સીઆરમાં ટર્નઓવર છે, તારા મમ્મી સીઆરમાં પ્રોફિટ માંગતા હતા. મને કે 5 કરોડની ડિપોઝિટ કરું તારા નામ પર. હવે
5 કરોડની ડિપોઝિટ હું ક્યાંથી કરું? રોનક, મેં વિચારી લીધું છે. મારે મમ્મીની પ્રોપર્ટી નથી જોઈતી. મમ્મીનો એક પણ રૂપિયો મારે ના જોઈએ હવે. હવે આપણે બંને લગ્ન કરીશું અને લગ્ન કરીને મમ્મીની પ્રોપર્ટી અને મમ્મીના ઘરને બંનેને ધક્કો મારી દઈશ. મીરા તું ગુસ્સામાં છે. જો ગુસ્સામાં છે ને, ગુસ્સામાં લીધેલા નિર્ણય છે ને ક્યારેક ખોટા પડી શકે છે. તું શાંતિથી વિચાર. જો આપણે બંને પ્રેમ કરીએ છીએ અને લગ્ન આપણે કરવાના જ છીએ. તો આજે નહીં તો કાલે લગ્ન તો આપણા થશે. તું મારા સિવાય કોઈ સાથે લગ્ન નથી કરવા અને હું તારા સિવાય કોઈ વિશે વિચારી પણ ન શકું. અરે રોનક, મમ્મીએ કહ્યું છે કે લગ્ન નહીં કરું ને તો પ્રોપર્ટી પણ નહીં મળે. અરે માની જશે. તું છે ને ઉતાવળ ન કર. મમ્મી માની જશે. થોડો સમય તું છે ને બધા છોકરાને રિજેક્ટ કર્યા કર. કોઈની સાથે લગ્ન ના કરતી. છેલ્લું ઓપ્શન કોણ બચશે? હું. થોડો સમય રાહ જો ને બસ. તું સમજતો કેમ નથી વાતને? વાત એ નથી. મમ્મી નાની અમથી વાતમાં પણ જો મારી જીદ પૂરી ન કરી શકતા હોય તો કાલ સવારે આટલી મોટી જીદ પૂરી નહીં કરે. સમજતી તું નથી મીરા કે જો મને કોઈ પૈસાની લાલચ નથી, પણ તું પૈસાદાર ખાનદાનની છોકરી છે. તે પહેલેથી કોઈ દિવસ દુઃખ કે ગરીબી જોઈ નથી અને હું તારા જેટલો કેપેબલ નથી. તો મારી ઈચ્છા છે કે તું જ્યારે મારી સાથે પરણીને આવે તો તને એ બધું સુખ મળી રહે જે તને લગ્ન પહેલા પણ રોનક, જ્યાં સુધી હું લગ્ન નહીં કરું ને ત્યાં સુધી મમ્મી મને પ્રોપર્ટી નહીં આપે. કેમ સમજતો નથી? હા તો એક કામ કર ને, કરી લે લગ્ન. મમ્મી જે છોકરો પસંદ કરે એની સાથે કરી લે લગ્ન. બીજું તો શું? શું બોલે છે? એકદમ પ્રેક્ટિકલ વાત કરું છું. તું દિલથી વિચારે છે, હું દિમાગથી વિચારું છું. અચ્છા, તો શું કહે છે તારું આ ખુરાફાતી દિમાગ? મને કહીશ? મારું દિમાગ એવું કહે છે કે જો લગ્નનું નાટક કરવાથી કરોડોની પ્રોપર્ટી મળી શકતી હોય તો એ લગ્નનું નાટક કરાય. તને લગ્ન કરવાનું નથી કહેતો, ફક્ત લગ્નનું નાટક કરવાનું કહું છું. મમ્મી કહે ને એ છોકરાને તું લગ્ન માટે હા પાડી દે. એક વખત પ્રોપર્ટી બધી તારા નામ પર થઈ જાય પછી એ છોકરાને ઠેંગો બતાવી દેજે તું કોણ અને હું કોણ, અને પછી તો હું છું જ ને. એના માટે મારે લગ્ન કરવા પડશે. લગ્નની ફોર્માલિટીઝ કરવી પડશે. તારે ફક્ત લગ્નની ફોર્માલિટી કરવાની છે. એક મિનિટ, તું એવું કહેવા માંગે છે કે હું લગ્નની હા પાડીને લગ્ન કરી નાખું અને પ્રોપર્ટી મારા નામે થઈ જાય એટલે એને ડિવોર્સ આપી દઉં? એક્ઝેક્ટલી એ જ તો કહું છું. હવે એક વખત પ્રોપર્ટી તારા નામ પર થઈ જશે પછી ન તો તારા મમ્મી કંઈ કરી શકશે કે ન તો તારો થનાર અને થઈ ગયેલ પતિ. સાચી વાત છે. જો મમ્મી મારી સાથે કોઈ પણ પ્લાનિંગ કરી શકતા હોય તો હું કેમ નહીં? મમ્મીને એકને જ પોલિટિક્સ રમતા આવડે છે? ના, હું પણ એમની જ દીકરી છું. હવે તારા કયા મુતાબિક જ થશે. હું લગ્ન કરીશ, પ્રોપર્ટી મારા નામે કરાવીશ અને પછી એ છોકરાને ડિવોર્સ આપીશ. અને લગ્ન તું કોઈની પણ સાથે કરે. મને ખબર છે કે પ્રેમ તો તું મને જ કરતી રહીશ. ઠીક છે, તો હું મમ્મીને આજે જ ઘરે જઈને કહી દઉં છું કે તારા અને મારા સંબંધો પૂરા લગ્ન સુધી, અને જ્યાં સુધી પ્રોપર્ટી મને ન મળે ત્યાં સુધી. ઓકે ત્યારે ચાલ તો હું જાઉં. બાય. આંટી કેવા ખેલ કરાવશો. આ કરોડોની પ્રોપર્ટી માટે કેટલુંય કરવું પડશે ખબર નહીં, પણ પ્રોપર્ટી તો જોઈએ ને. ખાલી પ્રેમથી કોનું પેટ ભરાવાનું હતું?